સહસંબંધ કોરિલેશન એટલે શું? સહસંબંધ એ આંકડાશાસ્ત્રમાં બે કે તેથી વધુ ચલો વેરિયેબલ્સ વચ્ચેના સંબંધની દિશા અને પ્રબળતા સ્ટ્રેન્થને માપવા માટે વપરાતી એક પદ્ધતિ છે. જ્યારે બે ચલો એકબીજા સાથે બદલાતા હોય ત્યારે તેમની વચ્ચે સહસંબંધ છે એમ કહી શકાય. ઉદાહરણ તરીકે, જેમ જેમ વ્યક્તિની ઊંચાઈ વધે છે તેમ તેમ તેનું વજન પણ વધે છે. અહીં ઊંચાઈ અને વજન વચ્ચે સહસંબંધ છે. સહસંબંધના પ્રકારો. સહસંબંધ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. ધન સહસંબંધ પોઝિટિવ કોરિલેશન. જ્યારે બે ચલો એક જ દિશામાં બદલાય, એટલે કે એક ચલ વધે ત્યારે બીજો પણ વધે અને એક ચલ ઘટે ત્યારે બીજો પણ ઘટે ત્યારે તેને ધન સહસંબંધ કહેવાય. ઉદાહરણ: અભ્યાસના કલાકો વધારવાથી પરીક્ષામાં ગુણ વધે. ઋણ સહસંબંધ નેગેટિવ કોરિલેશન. જ્યારે બે ચલો વિરુદ્ધ દિશામાં બદલાય, એટલે કે એક ચલ વધે ત્યારે બીજો ઘટે અને એક ચલ ઘટે ત્યારે બીજો વધે ત્યારે તેને ઋણ સહસંબંધ કહેવાય. ઉદાહરણ: ગરમી વધવાથી આઈસ્ક્રીમનું વેચાણ વધે અને શિયાળામાં ઘટે. સહસંબંધનો અભાવ નો કોરિલેશન. જ્યારે બે ચલો વચ્ચે કોઈ સ્પષ્ટ સંબંધ ન હોય, એટલે કે એક ચલના ફેરફારથી બીજા ચલ પર કોઈ અસર ન થતી હોય ત્યારે તેને સહસંબંધનો અભાવ કહેવાય. ઉદાહરણ: વ્યક્તિની ઊંચાઈ અને તેના ફોન નંબર વચ્ચે કોઈ સંબંધ નથી. સહસંબંધની પ્રબળતા. સહસંબંધની પ્રબળતાને સહસંબંધ ગુણાંક કોરિલેશન કોએફિશિયન્ટ દ્વારા માપવામાં આવે છે, જેને આગળના કેમેરા વડે દર્શાવવામાં આવે છે. આ ગુણાંકનું મૂલ્ય ઋણ 1 થી +1 ની વચ્ચે હોય છે. R = +1 સંપૂર્ણ ધન સહસંબંધ પરફેક્ટ પોઝિટિવ કોરિલેશન ચલો એક જ દિશામાં સંપૂર્ણ રીતે બદલાય છે. R = -1 સંપૂર્ણ ઋણ સહસંબંધ પરફેક્ટ નેગેટિવ કોરિલેશન ચલો વિરુદ્ધ દિશામાં સંપૂર્ણ રીતે બદલાય છે. R = 0 સહસંબંધનો અભાવ નો કોરિલેશન ચલો વચ્ચે કોઈ રેખીય સંબંધ નથી. R જે +1 ની નજીક હોય મજબૂત ધન સહસંબંધ. R જે ઋણ 1 ની નજીક હોય મજબૂત ઋણ સહસંબંધ. R જે 0 ની નજીક હોય નબળો સહસંબંધ. સહસંબંધ શોધવાની પદ્ધતિઓ. સહસંબંધ શોધવા માટે મુખ્યત્વે 2 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. 1. વિકર્ણ આકૃતિની રીત સ્કેટર ડાયાગ્રામ મેથડ. આ એક આલેખની પદ્ધતિ છે જેમાં બે ચલોના અવલોકનોને બિંદુઓ તરીકે આલેખવામાં આવે છે. બિંદુઓના વિતરણ પરથી સહસંબંધની દિશા, ધન કે ઋણ અને પ્રબળતાનો અંદાજ લગાવી શકાય છે. 2. કાર્લ પિયર્સનનો સહસંબંધ ગુણાંક કાર્લ પિયર્સન્સ કોએફિશિયન્ટ ઓફ કોરિલેશન. આ સહસંબંધ ગુણાંક ગણિતની રીતે શોધવામાં આવે છે અને તે બે ચલો વચ્ચેના સુરેખ લિનિયર સંબંધની દિશા અને પ્રબળતા દર્શાવે છે. તેનું સૂત્ર સામાન્ય રીતે નીચે મુજબ હોય છે. R = ફ્રેક્શન સમ x y - સમ x ટેલીથી સમ y SQR TN સમ x કેરેટ 2 સમ x કેરેટ 2 SQR TN સમ y કેરેટ 2 સમ y કેરેટ 2, જ્યાં n અવલોકનોની સંખ્યા સમ x y x અને y ના ગુણાકારનો સરવાળો સમ x x ના અવલોકનોનો સરવાળો સમ y y ના અવલોકનોનો સરવાળો સમ x કેરેટ 2 x ના અવલોકનોના વર્ગોનો સરવાળો સમ y કેરેટ 2 y ના અવલોકનોના વર્ગોનો સરવાળો. 3. સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક સ્પીયરમેન્સ રેન્ક કોરિલેશન કોએફિશિયન્ટ. જ્યારે ચલો સંખ્યાત્મક ન હોય પરંતુ ગુણાત્મક હોય, જેમ કે સુંદરતા, પ્રામાણિકતા, આવડત, અથવા જ્યારે સંખ્યાત્મક ચલોમાં પ્રસાર વધુ હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં અવલોકનોને ક્રમ આપવામાં આવે છે અને પછી તે ક્રમ પરથી સહસંબંધાંક શોધવામાં આવે છે. તેનું સૂત્ર નીચે મુજબ હોય છે. R અધોરેખિત S = 1 - fsh સમ d કેરેટ 2 n of n કેરેટ 2 થી 1, જ્યાં n અવલોકનોની સંખ્યા સમ d કેરેટ 2 ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો. સહસંબંધના ગુણધર્મો. સહસંબંધ ગુણાંકનું મૂલ્ય હંમેશા ઋણ 1 અને +1 ની વચ્ચે હોય છે. ઋણ 1 LRL +1. સહસંબંધ ગુણાંક એકમ મુક્ત હોય છે, એટલે કે તેના પર માપના એકમોની કોઈ અસર થતી નથી. જો x અને y વચ્ચે સહસંબંધ હોય તો y અને x વચ્ચે પણ તે જ સહસંબંધ હોય છે. સહસંબંધ એ માત્ર સંબંધ દર્શાવે છે, કાર્ય-કારણ કોઝ એન્ડ ઇફેક્ટ સંબંધ દર્શાવતો નથી. ઉદાહરણ તરીકે, બે ચલો વચ્ચે મજબૂત સહસંબંધ હોઈ શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે એક ચલ બીજાનું કારણ છે. સહસંબંધના ઉપયોગો. સહસંબંધનો ઉપયોગ ઘણા ક્ષેત્રોમાં થાય છે, જેમ કે અર્થશાસ્ત્ર, માંગ અને પુરવઠા, ભાવ અને વેચાણ વચ્ચેનો સંબંધ. વિજ્ઞાન, તાપમાન અને દબાણ,
જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજ વચ્ચેનો સંબંધ. વ્યવસાય, જાહેરાત ખર્ચ અને વેચાણ, કર્મચારીઓની તાલીમ અને ઉત્પાદકતા વચ્ચેનો સંબંધ. શિક્ષણ, અભ્યાસના કલાકો અને પરીક્ષાના ગુણ, બુદ્ધિઆંક, આઈક્યુ અને શૈક્ષણિક પ્રદર્શન વચ્ચેનો સંબંધ. આરોગ્ય, દવાના ડોઝ અને તેની અસર, કસરત અને વજન ઘટાડવા વચ્ચેનો સંબંધ. આશા છે કે આ માહિતી તમને સહસંબંધ વિશે સવિસ્તાર સમજવામાં મદદ કરશે. જો તમને અન્ય કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો.